જામનગરના કરોડોના કૌભાંડની ચાર્જશીટમાં મનહર ગોસાઈનો આરોપી તરીકે ઉલ્લેખ થયો છે. મનહર ગોસાઈ ચોટીલા ટ્રસ્ટના જમાઈ હોવાનું સામે આવ્યું છે. મનહર ગોસાઈનો ચોટીલા ટ્રસ્ટ સાથે સંબંધ હોવાને કારણે આ કેસને વધુ રાજકીય અને ધાર્મિક સંદર્ભ મળ્યો છે. મનહર ગોસાઈના ચોટીલા ટ્રસ્ટ સાથેના સંબંધને કારણે આ કેસ માત્ર આર્થિક નહીં પરંતુ સામાજિક અને ધાર્મિક સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યો છે. ટ્રસ્ટના સભ્યો અને અનુયાયીઓમાં આ બાબતે ચિંતાની લાગણી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે જામનગર નજીક આવેલા કનસુમરા ગામના સાર્વજનિક ટ્રસ્ટમાં જૂન મહિનામાં મોટી ગેરરીતિ સામે આવી હતી, જે મામલે આરોપીઓ વિરુદ્ધ 18 ઓક્ટોબરના રોજ ચાર્જશીટ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 3 દાયકા પહેલા કનસુમરા ગામને 21 એકર જમીન જીઆઈડીસીએ ઔદ્યોગિક વિસ્તાર માટે સંપાદિત કરી હતી. જમીનના વળતર માટે મળેલી રકમથી ગામના વિકાસ માટે કનસુમરા ગ્રામ સમસ્ત સાર્વજનિક ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી અને 2001માં જમીનના વળતર પેટે 22 કરોડ રૂપિયા ટ્રસ્ટના ખાતામાં જમા થયા હતા. છેલ્લા 3 વર્ષથી ટ્રસ્ટના આર્થિક વ્યવહારો અંગે ટ્રસ્ટીઓ અને સભ્યોને વિશ્વાસમાં લીધા વગર જ વહીવટ થઈ રહ્યો હતો. ટ્રસ્ટના સભ્ય કાસમ ખીરાએ તપાસ કરતા ટ્રસ્ટના બેંક ખાતામાંથી મોટા આર્થિક વ્યવહારો થયાનું બહાર આવ્યું હતું. આરોપ મુજબ ટ્રસ્ટના પ્રમુખ અને અન્ય હોદ્દેદારોએ ટ્રસ્ટના બેંક ખાતામાંથી કરોડો રૂપિયા મળતિયાઓના ખાતામાં અને અન્ય ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરી મોટું કમિશન મેળવ્યું છે. જામનગરના કૌભાંડમાં સામેલ આરોપી મનહર ગોસાઈનો ગુનાહિત ઇતિહાસ. કૌભાંડમાં મનહર ગોસાઈએ કાવતરાના ભાગરૂપે યોજનાને પાર પાડી. કાવતરામાં સામેલ થયા બાદ તમામ આરોપીઓએ મળીને નાણાંની ઉચાપત માટે યોજના બનાવી. માર્ચ 2015માં મનહર ગોસાઈ વિરુદ્ધ સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો. મનહર ગોસાઈ વિરુદ્ધ 1 થી વધારે ચોરી છેતરપિંડીના ગુના દાખલ.